નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણો થર્ડ યુનિટ કરો અરુણ કૃષ્ણામૂર્તિ, બરાબર છે? એની ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ, એની આપણે પહેલી શોર્ટ નોટ જોઈ હતી લાસ્ટ વિડીયોની અંદર. આજે બીજી મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ. વારંવાર ફર્સ્ટ વિડીયોમાં પણ મેં તમને જણાવેલું કે ભાઈ અરુણના બંને શોર્ટ નોટો અંદર આપેલી છે, બંને મોસ્ટ આઈએમ છે બોર્ડ એક્ઝામ માટે. બોર્ડ એક્ઝામ માટે કહું છું, ફર્સ્ટ સેકન્ડ એક્ઝામની તો વાત નથી કરતા આપણે, પણ બોર્ડ એક્ઝામ માટે મહત્ત્વની છે, એટલે સારી રીતે તૈયારી કરજો. અને નિબંધ પણ આપણે સમજાવીશું આના વિશે. નિબંધ પણ હું તમને મોકલીશ. આ પાઠ ઉપરથી નિબંધ આવી શકે છે, સેવ એન્વાયરમેન્ટ, બરાબર છે, અથવા તો રિપોર્ટ. ઓકે, તો ચલો શોર્ટ નોટ જોઈએ છે. અરુણ્સ એનજીઓ EFI, અરુણની જે એનજીઓ જે ખરું, બરાબર છે, EFI, તો એના વિશે વાત કરીએ છીએ. તો અરુણ્સ એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેનું નામ હતું EFI. હવે તમને ખ્યાલ છે ફર્સ્ટ શોર્ટ નોટની અંદર તમે જોયું છે કે ભાઈ અરુણ જે હતો એ 17 વર્ષની ઉંમરે આ એનજીઓની સ્થાપના કરી હતી. તો પહેલું કામ અહીંયા નવનીતવાળાએ એટ ધ એજ ઓફ 70 સીધું સ્ટાર્ટ કર્યું છે. એટલું યાદ રાખજો, જે તમે પહેલી શોર્ટ નોટ જોઈએ છે ને એનું પહેલું વાક્ય લખો એ બેટર છે. આ વાક્ય લખવા કરતાં પહેલું વાક્ય તમારે પહેલાં અરુણનો પરિચય આપી દેવાનો કે અરુણ કોણ હતો. અહીંયા એક એક્સ્ટ્રા વાક્ય તમારે લખી દેવાનું કે ભાઈ અરુણ વોઝ એન યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. પહેલી શોર્ટ નોટનું જ સેમ ટુ સેમ વાક્ય, શરૂઆતના 3 વાક્યો આપણે એના જ લખવાના છે, બરાબર છે? તો પહેલું વાક્ય તમારે લખવાનું, અરુણનો પરિચય આપજો, બરાબર છે? તો અરુણ કૃષ્ણામૂર્તિ વોઝ એન યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ, એક યુવાન પર્યાવરણવિદ હતો. હવે પછી બીજું વાક્ય લખવાનું કે એટ ધ એજ ઓફ 17 વર્ષની ઉંમરે અરુણ ફાઉન્ડેડ, એટલે સ્થાપના કરી હતી એન એનજીઓ કોલ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તમને ખ્યાલ છે આ જ શોર્ટ નોટ, આ જ વાક્ય હતું જે પહેલી લાસ્ટ શોર્ટ નોટમાં તમે જોયું હતું, બરાબર છે? તો સેમ ટુ સેમ હવે તમને ખબર તો હશે કે ભાઈ અરુણે 17 વર્ષની ઉંમરે એક એનજીઓની સ્થાપના કરી હતી જેનું નામ હતું EFI. હવે આગલી શોર્ટ નોટમાં એવું હતું કે અહીંયા જે હતું એ વિચ વર્ક્સ આપ્યું છે, એની જગ્યાએ હી વર્ક્સ લખ્યું હતું. આપણે બે સેમ શોર્ટ નોટ તમને કમ્પેર કરું છું. હીની જગ્યાએ હવે એને શું મૂક્યું છે? વિચ, બરાબર છે? તમે અહીંયા જુદું જ વાક્ય લખવું હોય તો અહીંયા ફૂલ સ્ટોપ મૂકી દો અને વિચની જગ્યાએ EFI લખી દો, EFI વર્ક્સ, બરાબર છે? વિચની જગ્યાએ જો વાક્ય જુદું પાડવું છે તો, બરાબર છે? બાકી તમે કોમન લખી શકો છો. તો હી વર્ક્સ મતલબ વિચ વર્ક્સ, જે કામ કરે છે. વિચ એટલે કોણ? EFI. વિચ વર્ક ફોર ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ, જે પર્યાવરણના ભલા માટે, પર્યાવરણ વિશે કામ કરે છે. તો EFI નો પરિચય અહીંયા આપી દીધો કે ભાઈ EFI શું છે? તો એક એનજીઓ છે જેની સ્થાપના કોને કરી હતી? અરુણે. અને જે કામ કરે છે, EFI કામ કરે છે ફોર ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ, બરાબર છે? ઓકે, હવે અહીંયા અરુણનું પહેલું કાર્ય લખી દઈએ. જે પહેલાં હતા એના એ જ કોપી મારવાની છે. અડધી શોર્ટ નોટ તમે એના લખી દો તો ચાલશે, બરાબર? અરુણ ફર્સ્ટ ક્લીન અ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ વિચ વોઝ હેવીલી પોલ્યુટેડ. જે શું થઈ ગયું હતું? ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. એન્ડ લીડિંગ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ એન્ડ મેકિંગ ધ પ્લેસ અગલી. તમને ખ્યાલ છે આ આપણે છેલ્લી શોર્ટ નોટમાં જોયેલા કે ભાઈ અરુણે એની ઘરની બાજુમાં એક તળાવ હતું જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું, હેવીલી પોલ્યુટેડ. એન્ડ લીડિંગ ધ સ્પ્રેડ, જે ફેલાવો કરતું હતું મચ્છરોનો, મોસ્કીટોઝ. એન્ડ મેકિંગ ધ પ્લેસ અગલી, અને સ્થળને કેવું બનાવી રહ્યું હતું? ગંદુ બનાવી રહ્યું હતું, બરાબર છે? હવે તળાવ ગંદુ થઈ ગયું હતું તો અરુણે શું કર્યું? તો તમને ખ્યાલ છે કે ભાઈ અરુણ જે હતો એને એના એકાદ બે મિત્રોની મદદથી, બરાબર? તો અરુણ એન્ડ હીઝ કપલ ઓફ ફ્રેન્ડ્સ, એકાદ બે મિત્રોએ ક્લીન ધ લેક, એ તળાવને શું કર્યું? સાફ. તો પહેલાં અરુણનો પરિચય, ભલે પેલી શોર્ટ નોટની વાત કરતા હોય પણ અહીંયા પણ પરિચય આપી દેવાનો. પછી એને સ્થાપના કરી, પહેલાંમાં પણ સેમ વાક્ય હતું, અહીંયા પણ એના જ લખવાનું. હવે EFI કયું કાર્ય કરે છે? તો વર્ક્સ ફોર ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ. હવે કાર્ય લખવાના. તો પહેલાં અરુણનું કાર્ય લખ્યું, બરાબર છે? અને અરુણે તળાવ સાફ કર્યું મિત્રોની મદદથી. પછી અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલ્યુન્ટર્સ ક્લીન ધ બીચીસ એન્ડ અધર વોટર બોડીઝ એન્ડ પ્લાન્ટ ટ્રીઝ એન્ડ મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. હવે EFIનું કાર્ય હતું કે ભાઈ EFI કયું કાર્ય કરતી હતી? તો તમને ખબર છે કે ભાઈ દરિયા કિનારા સાફ કરતી હતી. વોલ્યુન્ટર્સ એટલે તમને ખબર છે સ્વયંસેવક. અરુણ અને એની ટીમ મતલબ EFI દરિયા કિનારા સાફ કરતી હતી, જળાશયો સાફ કરતી હતી, વૃક્ષો વાવતી હતી અને પર્યાવરણલક્ષી પેપર બેગ પણ બનાવતી હતી, બરાબર છે? આટલે સુધી હું માનું છું ત્યાં સુધી પહેલી શોર્ટ નોટ અને આ શોર્ટ નોટ બંને સેમ છે, કોઈ ફેરફાર નથી. તમે પહેલી શોર્ટ નોટ પાકી કરી હોય તો એના એ જ વાક્યો અહીંયા લખી કાઢો તો કોઈ જ ચિંતા નથી, બરાબર છે? આ તો નવનીતવાળાએ થોડું ફેવર્યું છે.
બાકી પહેલી શોર્ટ નોટ જે આપણે અરુણ કૃષ્ણામૂર્તિની જે લખેલી હતી એમાં પણ આ વાક્યો હતા. તો આટલે સુધી બે શોર્ટ નોટ સેમ રહેશે, બરાબર છે, આટલે સુધી સેમ રહેશે. તો એ બે કોપી એક જ લખશો તો ચાલશે. હવે આગળ વધીએ છીએ કે હવે એનજીઓનું કામ આવે છે. એનજીઓ શું કરતું? તો એનજીઓ ક્લીન્સ વોટર બોડીઝ, જળાશયોને સાફ કરતું, એન્ડ યુઝીસ ધ ગાર્બેજ. આટલેથી શોર્ટ નોટ શરૂ થઈ. મેન એનજીઓનું કામ આવ્યું. એનજીઓ ક્લીન્સ ધ વોટર બોડી, જળાશય સાફ કરતું, એન્ડ યુઝીસ ધ ગાર્બેજ. ગાર્બેજ એટલે કચરો. આ જે કચરો તો જે નીકળ્યો તળાવ સાફ કરવાથી, જે કચરો નીકળ્યો એનો ઉપયોગ કરતો શું કરવા? ફોર અ લેન્ડફિલ, ખાડા ભરવા. વિથ અ નો એટલે બિલકુલ નહીં, અથવા તો મિનિમલ એટલે ઓછામાં ઓછું, નહિવત. એક્સપોઝર એટલે ખુલ્લું રહેવું ટુ ધ એન્વાયરમેન્ટ. એટલે નવનીતમાં તમે જોશો તો એવું ગુજરાતી લખીને આપ્યું છે કે એનજીઓ જે હતું એ જળાશયોને સાફ કરતું અને યુઝ ધ ગાર્બેજ એટલે જે કચરો બહાર કાઢ્યો એનો ઉપયોગ કરતો ખાડા ભરવા, એવી રીતે કે જેથી પર્યાવરણને બિલકુલ નહીં અથવા તો મિનિમલ એટલે નહિવત નુકસાન પહોંચે. અહીંયા એવો અર્થ કાઢ્યો છે એને નુકસાન પહોંચે એવો, બરાબર છે. તો તમે જે રીતે યાદ રાખી શકો. તો જળાશયોને સાફ કરતું હતું અને એ જે કચરો નીકળે એ ખાડા ભરવા માટે ઉપયોગ કરતો હતો, બરાબર. પછી બીજું કાર્ય એનજીઓનું, પહેલું કાર્ય એનજીઓનું. આટલે સુધી શોર્ટ નોટ આપણી કોમન હતી, બરાબર છે. આટલેથી આપણે એનજીઓનું એટલે કે ઈએફઆઈનું કાર્ય સ્ટાર્ટ કર્યું. એમાં આપણે પહેલું કાર્ય આપણું આવી ગયું એનજીઓનું આવ્યું, એનજીઓ ક્લીન્સ ધ, બરાબર છે. આ એનું પહેલું કાર્ય. હવે એનજીઓનું બીજું કાર્ય આપણે જોઈએ કે બીજું કાર્ય કયું હતું? તો એનજીઓ એન્કરેજીસ ધ સ્ટુડન્ટ્સ. આ એનજીઓ હતું જે બિનસરકારી સંસ્થા હતી ઈએફઆઈ, એ પ્રોત્સાહિત કરતી હતી વિદ્યાર્થીઓને, પ્રોત્સાહિત ટુ પાર્ટિસિપેટ ઇન ધીસ વર્ક. આ કાર્યમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતી. તો એનજીઓનું કાર્ય નંબર 2, પહેલું તો તમને ખબર હતી, જે આર્ય વાત કરું છું, જે જળાશયો સાફ કરતી ને જે કચરો નીકળ્યો એને ખાડા ભરવામાં, એવી રીતે કે જેથી પર્યાવરણને નહિવત અથવા બિલકુલ નુકસાન ના થાય એ રીતે ખાડા ભરતી હતી. બીજું કાર્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતી હતી, બરાબર. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતી હતી કે આ કાર્યમાં ભાગ લે. ઓકે. પછી એનું ત્રીજું કાર્ય, ઇટ ઓફર્સ અ ફેલોશિપ ટુ ધ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. તે પાછી ભાગીદારી પણ વિદ્યાર્થીઓને ઓફર કરતી હતી, પણ કોને? રસ ધરાવનાર વિદ્યાર્થીઓને. આ એનું ત્રીજું કાર્ય, રસ ધરાવનાર વિદ્યાર્થીઓને ભાગીદારી ઓફર કરતી હતી, બરાબર છે. ત્રીજું કાર્ય, કાર્ય નંબર 3, બરાબર. પહેલાં જળાશયો સાફ કરીને ખાડા ભરતી હતી. બીજું કાર્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતી હતી. ત્રીજું કાર્ય વિદ્યાર્થીઓને જ ઓફર કરતી હતી ફેલોશિપ, બરાબર છે. ઓફર અ ફેલોશિપ ટુ ધ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. અને છેલ્લું કાર્ય એનું, ઇટ એન્કરેજીસ ધ યુથ. ફરીથી પાછું એન્કરેજવાળું વાક્ય, પહેલાં એન્કરેજવાળું આવી ગયું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતી, હવે કોને પ્રોત્સાહિત કરતી? યુથ એટલે યુવાનોને. એન્ડ ટ્રેન ધેમ, અને એમને તાલીમ આપતી. ટુ મેક ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ, અને એમને બનાવતી સક્રિય રીતે જોડાવા માટે. તાલીમ આપતી અને એમને સક્રિય રીતે જોડાય રીતે બનાવતી ઇન ઇટ્સ એક્ટિવિટીઝ, એની પ્રવૃત્તિઓમાં. તો છેલ્લા 3 વાક્યો જો તમે જોયા હશે તો પહેલાં એનજીઓ એન્કરેજ સ્ટુડન્ટ્સ ને પછી છેલ્લું વાક્ય એનજીઓ એન્કરેજ ધ યુથ. આવું યાદ રાખવાનું. કેટલીક તમારી રીતે ટેકનિક બનાવો યાદ રાખવાની. તો અડધી શોર્ટ નોટ પહેલી જ અરુણની જે લખી હતી એ જ, અને પછી આટલેથી જે એનજીઓના કાર્ય લખ્યા આપણે યાદ રાખવાના. મેં તમને કીધું કે ભાઈ આટલાથી એનજીઓના જે કાર્ય છે તમારે યાદ રાખવાના છે. પહેલું જળાશયો સાફ કરતું ને ખાડા ભરતું, બરાબર છે. જળાશયો સાફ કરીને ખાડા ભરતું હતું. પછી બીજું વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતું હતું. પાછું વિદ્યાર્થીઓને ઓફર કરતું હતું, પણ કેવા વિદ્યાર્થીઓને? રસ ધરાવનાર વિદ્યાર્થીઓને ફેલોશિપ. પાછું પ્રોત્સાહિત કરતું, પણ કોને? હવે સ્ટુડન્ટ્સ નહીં પણ યુથને, અને એમને તાલીમ આપતું. ટુ મેક ધેમ એક્ટિવલી ઇન ઇટ્સ એક્ટિવિટી, સક્રિય રીતે જોડાવા માટે, બરાબર છે. તો આ આપણી 2 શોર્ટ નોટ. પણ વારંવાર બોલું છું, મહત્ત્વની શોર્ટ નોટો છે, મોસ્ટ આઈએમપી છે. પહેલાં 2 પેટ ચાલે, એના કરતાં પણ આ મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે. તો પ્લીઝ નોટમાં સારી રીતે લખી દેજો અને તૈયાર રાખજો જ્યારે પણ યુનિટ ટેસ્ટ લેવાનો આવશે, બરાબર. 10મી તારીખે 9મી તારીખે આપણો યુનિટ ટેસ્ટ છે, બરાબર. તો એ વખતે યુનિટ ટેસ્ટ નહીં પણ FA 2. તો FA 2ની અંદર આ શોર્ટ નોટો તમારી લખવાની આવશે. મે બી શક્યતા રહેશે કે હું તમને આ શોર્ટ નોટ પૂછું પણ ખરું. તો સારી રીતે તૈયારી કરજો. એક બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, કે ઘણા લોકો એવું વિચારી રહ્યા છે કે ભાઈ બોર્ડની પરીક્ષા કદાચ રદ થાય કે એવું થાય. એટલું યાદ રાખજો, કોઈ પણ ડિગ્રી એક્ઝામ વગર મળે નહીં, બરાબર છે. એટલે પ્લીઝ 10માના તો 8માવાળાને કદાચ આગળ બઢતી આપી દે, 9મામાં લાવી દે, 6વાળા 5માવાળાને આગળ લાવી દે, પરંતુ 10માવાળા અને 12માવાળાને બોર્ડવાળા જેને કહેવાય એમને કદી એક્ઝામ વગર આગળ મોકલી શકાય નહીં. મનમાં આ ધ્યાન રાખજો. તો તમારા માટે ઉપરથી જે કે સાહેબ આ તો નુકસાન છે, તો એટલું યાદ રાખજો, તમારા માટે આ ગોલ્ડન પિરિયડ છે. જ્યારે પણ દેશમાં કંઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થયો છે, ભૂકંપ આવ્યો તો એક વખતે એને આવું કંઈ પણ, ત્યારે
તમારા માટે એક પ્લસ પોઈન્ટ ગણાય છે. કયો પ્લસ પોઈન્ટ? કે એ વખતે પેપર સરળ નીકળે છે, બરાબર છે. અને આ વખતે તેનાથી પણ ભયંકર પરિસ્થિતિ છે, સ્કૂલે જઈ શક્યા નથી, બરાબર. તો ઓનલાઈન ટીચિંગ લીધું છે એટલે પેપર સરળ નીકળવાની શક્યતા વધારે છે. એટલે તમારા માટે ગોલ્ડન ચાન્સ કેમ કહું છું કે તમે ટકા સારી રીતે લાવી શકશો. અભ્યાસક્રમ કટ થવાની શક્યતા છે 20% આસપાસ, પણ હજી કોઈ સરકારે કોઈ ડિક્લેરેશન કર્યું નથી. સરકાર એવું પણ કહી શકે કે ભાઈ ગિરનાર ઉપર ટીચિંગ આપવામાં આવે છે તો 50% અભ્યાસક્રમ અમે ચલાવી દીધો અને 50% કદાચ દિવાળી પછી ચલાવીશું, તો અભ્યાસક્રમ ના પણ કાપે. અથવા તો લેશનમાં કદાચ એકાદ બે લેશન છે, 10 પાઠ છે, ઇંગ્લિશમાં તો શક્યતા મને બહુ લાગતી નથી. 10 પાઠ છે તો 10 પાઠમાં કાપીને કદાચ એકાદ પાઠ બે પાઠ કાપી શકે. ગ્રામર કપાવવાની શક્યતા નથી, અને કપાશે તો નુકસાન છે. જે ધોરણ 9માં WH આવતું એ કાપી શકે, તમારે WH રચના આવતી એ પણ તમને કાપી શકે છે. જે સહેલા પોઈન્ટ જવાની શક્યતા વધારે રહેશે કે વિદ્યાર્થીઓ 9માં શીખી ગયા છે તો 10માં એ પોઈન્ટને કાપી કાઢો તો નુકસાન તમને પડશે, બરાબર છે. એટલે જે પાઠ જે અહીંયા ચલાવવામાં આવે છે દરેક વિડીયોઝ પ્લીઝ ધ્યાનથી મહેનત કરજો. એમ સમજો કે ગોલ્ડન ચાન્સ મળ્યો છે ટકા લાવવાનો, તો મજૂરી કરજો વધારે, બરાબર છે. સારું, તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. હવે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં આપણે કવિતા ચલાવીશું, આપણી 2 પોએમ છે, બરાબર, અભ્યાસક્રમમાં ફર્સ્ટ એક્ઝામ માટે, તો એ 2 ચલાવીશું. સારું, તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ બાય.